રાતના 3:30 વાગે અમે કાળી ઠંડીમાં રેડી થઈ ગયા અને ભગવાનને પગે લાગીને અંધારામાં જ અમે ઘર છોડીને ભાગી નીકળ્યા. ગામનો દરવાજો ખોલી ત્યાં અમારી ટેક્સી આવી ગઈ હતી. ટેક્સીમાં બેસી અમે ઘરથી દૂર નીકળી ગયા હતા. ત્યાં જઈને જોયું તો વુમન માટે બધું રેડી હતું, પણ ભાઈઓના તો ગળા જ કપાઈ ગયા હતા. એટલે ત્યાં જ અમે નાસ્તો કરવા માટે બેસી ગયા, પરંતુ અમારો નાસ્તો લંચ જેવો હતો. ઘણું ખાધા પછી અમે પેટ્રોલ પણ પુરાવી લીધું અને પછી જોયું કે જેન્ટ્સ ટોયલેટની આગળ એક લેડીઝ ઊભી હતી અને પછી અમે પહોંચી ગયા એક્ઝિબિશનમાં. ત્યાં અમને જતા જ ખબર પડી કે 12 વર્ષથી નીચેના સંતાનોને અંદર જવા દેતા નથી. અમે સાથે હેતાંશને લઈ ગયા હતા. ત્યાં વિદેશી લોકો પણ આવ્યા હતા અને તે વિડીયો બનાવીને કહેતા હતા કે અમારી ચેનલને ફોલો કરો. અને ત્યાર પછી હેતાંશને થોડી વાર લઈને બહાર રહ્યા. ત્યાર પછી ગમે એમ કરીને હેતાંશને અંદર ઘુસાડી દીધો. અંદર જઈને અમે બધું જોયું. થોડી વાર પછી બહાર પણ આવ્યા. બહાર આવીને ફ્રેશ થયા પછી બધી જગ્યાએ આટા મારવા લાગ્યા. અહીંયા અમે ઘણું બધું શીખ્યા, ઘણું નવું જોયું અને આજનો અમારો ટોટલ ખર્ચ હતો 10,000 રૂપિયા. એમાં અમે સુરતથી મુંબઈ, મુંબઈથી સુરત અને ખાવાનું પણ આવી ગયું. આવા એક્ઝિબિશન તમને બીજે કંઈ દેખાય તો મને ચોક્કસ જણાવજો. હવે જે થાય તે જવું છે, શીખવું છે, નવું જાણવું છે. આવજો. જય યોગેશ્વર.